મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજથી એસઆઈઆર પ્રક્રિયા શરૂ. દિલ્હી, મહારાષ્ટ્ર, મેઘાલય, ઝારખંડ અને કર્ણાટકમાં એસઆઈઆર 7 ઓક્ટોબરના રોજ જાહેર થશે અંતિમ યાદી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એફસીઆરએ 2.0 પોર્ટલ અને ઈઓસીઆઈ કાર્ડનો કરાવ્યો પ્રારંભ. એફસીઆરએ પોર્ટલ દ્વારા દાન મેળવનારાઓને પડતી મુશ્કેલીઓનો આવશે ઉકેલ, તો ઈઓસીઆઈ કાર્ડથી 50 લાખથી વધુ કાર્ડ ધારકોને મળશે સુવિધા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કહ્યું, વાયબ્રન્ટ ગુજરાત વિકસિત ભારત મિશનને આપી રહ્યું છે નવી ગતિ. મજબૂત અર્થવ્યવસ્થા, સુરક્ષા અને ટેકનોલોજીથી થશે સશક્ત ભારતનું નિર્માણ. બીજીઆરસીના બીજા અને અંતિમ દિવસે આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ વિષય પર સેમિનારમાં રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત. મુખ્યમંત્રી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં વડોદરામાં ચોથી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય સમાપન. 3,34,000 કરોડથી વધુના મૂડી રોકાણો સાથે 3,759 એમઓયુ, 1,97,000થી વધુ સંભવિત રોજગારીનું થશે સર્જન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રીની રજૂઆત. ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના બેફામ ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ કરી માંગ. તો રાજકોટ એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવા કર્યું સૂચન. એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય. એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. 55%થી વધારીને 58% કરાયું મોંઘવારી ભથ્થું. વધારેલા મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચૂકવાશે. નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા આપી માહિતી. રાજ્યના 62 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સૌથી વધુ નવસારીમાં 3.7 ઇંચ તો ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદની 82% ઘટ હોવાનું જણાવતું હવામાન વિભાગ. ગુજરાતની દીકરીઓએ વધાર્યું ગૌરવ. થાઇલેન્ડમાં યોજાનારી 16મી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની કેપ્ટન તરીકે ગુજરાતની રાજલ વાળાની પસંદગી. સાથે જ અર્પિતા વાઢેર અને ફોરમ કગથરાને પણ ટીમમાં સ્થાન. નાયબ મુખ્યમંત્રીએ ત્રણેય ખેલાડીઓને પાઠવી શુભકામના.